છે @vmaster76. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 વિષય ગણિત પ્રકરણ 12 છે એ આંકડાશાસ્ત્ર છે એનો આપણે અભ્યાસ કરશું. જોઈએ મિત્રો આમાં મિત્ર માહિતી આધારિત પ્રશ્ન છે. માહિતી આધારિત આપણે પ્રશ્ન છે એના જવાબ છે આપવાના છે 1 માર્કમાં, 2 માર્કમાં, 3 માર્કમાં અને 4 માર્કમાં. તો અહીંયા આપણે પહેલા વાત કરીએ માહિતી, કે જેને આપણે ડેટા કહીએ છીએ. માહિતી આપણને મળે છે ક્યાંથી, એના આધારે અહીંયા આપણે માહિતી આપી છે કે જે આંકડાકીય સત્ય કે બિન આંકડાકીય સત્યો એટલે વર્ગીકૃત માહિતી હોય તો વર્ણનાત્મક માહિતી હોય, ચોક્કસ હેતુ માટે, ચોક્કસ કાર્ય કરવા માટે એકત્રિત કરવામાં આવે છે તો તે હકીકતો અથવા સત્ય અને આંકડાઓને માહિતી કહે છે. આપણે જે માહિતી કોને કહીએ એની તમને વ્યાખ્યા આપી. શા માટે આપણે ભેગી કરવી આંકડાકીય માહિતી, જે સત્ય છે, બરાબર, એના વિશે અહીંયા વાત કરી છે. આ એક વ્યાખ્યા છે મિત્રો, તમારે જોઈ લેવાની છે. આંકડાશાસ્ત્ર એક આખો કોમર્સનો વિષય છે. આંકડાશાસ્ત્ર, બરાબર, પ્રકરણનું નામ છે આંકડાશાસ્ત્ર. માહિતીનું અર્થપૂર્ણ તારણ કાઢવું, તર્ક કરવો છે. માહિતી છે એનું અર્થઘટન કરવું, એ અર્થપૂર્ણ તારણ અથવા તર્ક કાઢવાની ગણિતની શાખાને આપણે આંકડાશાસ્ત્ર કહીએ છીએ. જે પણ આંકડાકીય માહિતી છે એનો આપણે અર્થઘટન કરીએ છીએ અને અર્થઘટન કરીને આપણે જે તે વિષય અનુસંધાને છે એનો ઉપયોગ કરીએ છીએ. આવી જે ગણિતની શાખા છે એને આપણે આંકડાશાસ્ત્ર કહીએ છીએ. ત્યાર પછી મિત્રો અહીંયા માહિતી જે છે, ડેટા છે, આપણે એનું વર્ગીકરણ કરીએ તો વર્ગીકરણ માટે અહીંયા બે ના પ્રકાર છે. એક છે પ્રાથમિક માહિતી અને બીજું છે ગૌણ માહિતી. ક્યાંથી માહિતી આપણે મેળવી એના આધારે આપણે પ્રકાર પાડ્યા છે. પહેલું છે પ્રાથમિક માહિતી, પ્રાઇમરી ડેટા. કોને કહેશું? આપણે પોતે જાતે જઈને તપાસ કરી હોય, આપણે જે કામ છે એના માટે જાતે જઈને ચેક કર્યું હોય, તપાસ કર્યું હોય, એવી જે માહિતી છે એને આપણે પ્રાથમિક માહિતી કહીએ છીએ. ઉદાહરણ તરીકે વર્ગ શિક્ષક વર્ગમાં આવીને પોતે પોતાની જાતે કેટલા વિદ્યાર્થીઓ છે ગણે છે અને એની હાજરી પૂરે છે, તો આ માહિતી છે એને આપણે પ્રાથમિક માહિતી કહીએ છીએ. બીજો જે પ્રકાર છે ગૌણ માહિતી, સેકન્ડરી ડેટા. ગૌણ માહિતી કોને કહેશું? તો કે તપાસ કરનારે અન્ય સ્ત્રોતમાંથી મેળવેલી માહિતી, બીજા પાસેથી માહિતી મેળવી હોય તો એને આપણે ગૌણ માહિતી કહીએ. જેમ કે ન્યૂઝપેપરમાં, સમાચાર પત્રમાં જે માહિતી આપેલી હોય છે એ આપણે જે તે સરકારના જે રેકોર્ડ છે એમાંથી માહિતી મેળવી, એ માહિતી આપણે મેળવીએ છીએ તો એ આપણા માટે ગૌણ માહિતી છે. આપણે સીધા એના સમાચાર પત્રમાં જોઈએ, ઉદાહરણ તરીકે વસ્તી ગણતરી એટલી છે આપણે ગણી નથી, પણ આપણે બીજા અન્ય સ્ત્રોતમાંથી માહિતી મેળવી છે. તો આ પ્રકારની માહિતી છે ને આપણે ગૌણ માહિતી કહીશું. ત્યાર પછી અહીંયા આપણા પાઠમાં વાત કરીએ તો વર્ગ અથવા વર્ગો જેને કહીએ, અંતરાલ કહીએ છીએ, બરાબર, એની વાત કરીએ તો આપણે એના બે પ્રકાર પાડીએ. વર્ગ માટે સતત વર્ગ અને અસતત, અથવા તો વર્ગીકૃત માહિતી અને અવર્ગીકૃત માહિતી. પણ અહીંયા આપણે વર્ગની વાત કરીએ, સતત વર્ગ, તો ખાસ કરીને અહીંયા આપણે વિદ્યાર્થી મિત્રો અધોસીમા અને ઉર્ધ્વસીમા સમજવું પડશે. ખાલી એની વાત કરીએ. પહેલી જે માહિતી તમને આપેલી છે, બરાબર, બે વર્ગ છે, તમને વર્ગ છે, અંતરાલ આપ્યો છે, એમાં જે નાની કિંમત છે એને આપણે કહીશું અધોસીમા, જેને કહેવાય ન્યૂનતમ કિંમત. અહીંયા તમે જો મિત્રો તો 0 છે, નાના નાની માહિતી છે, બરાબર, નાના નાની કિંમત છે તો એને કહેશું આપણે અધોસીમા. જે મહત્તમ કિંમત છે, મહત્તમ કિંમત અથવા તો મોટી કિંમત, એને આપણે કહીશું ઉર્ધ્વસીમા. અધોસીમા અને ઉર્ધ્વસીમા, એટલે અધોસીમા 0, ઉર્ધ્વસીમા 5. આના માટે 10 છે, નાની કિંમત છે, મૂલ્ય છે, તો એને આપણે અધોસીમા કહીશું. 15 છે, મોટી કિંમત છે, એને આપણે ઉર્ધ્વસીમા કહીશું. એટલે આ સતત વર્ગ છે. વાત કરતા સતત વર્ગ કોને કહેવાય? તો કે અધોસીમા, ઉર્ધ્વસીમા. ઉર્ધ્વસીમા જેટલી પૂરી થાય એટલું ફરી પાછું અધોસીમાથી શરૂ થવું
છે તો અહીં 5 થી શરૂ થવો જોઈએ. 5 થી તો 5 થી 10, 10 થી 15, 15 થી તો અહીંયા આપણે 20, 20 થી 25, જે અહીંયા પૂરું થયું છે ત્યાંથી શરૂ થવું જોઈએ. તો આ વર્ગ છે ને આપણે સતત વર્ગ કહીએ છીએ. હવે જોઈએ અસતત વર્ગ. અહીંયા તમે જો મિત્રો 0 થી 5, પણ અહીંયા 5 થી ફરી પાછું અધર 5 થી શરૂ થવું જોઈએ, પણ શરૂ થતું નથી. તો અહીંયા આપણે અધર સીમા અને ઉર્ધ્વ સીમા સમાન નથી મળતી આ બંને માટે. તો આવા જે વર્ગ છે એને આપણે અસતત વર્ગ કહીએ છીએ. એને આપણે સતત વર્ગમાં ફેરવવા પડે. સતત વર્ગમાં જો આપણે એને ફેરવવા હોય તો અધર સીમા છે એ અધર સીમા બિંદુમાંથી 0.5 છે બાદ કરવા અને ઉર્ધ્વ સીમા છે એમાં 0.5 છે ઉમેરવાના છે. ઉર્ધ્વ સીમામાં શું કરશું? ઉર્ધ્વ સીમા છે એમાં પ્લસ 0.5 કરશો એટલે 0.5 છે ઉમેરવાના છે. તો આના માટે ફેરવું હોય તો સતત બનાવવા માટે અમે 0.5 બાદ કરવાના છે, આમાં 0.5 છે ઉમેરવાના છે, આમાં તો કે 5.5. ફરી પાછું આ રીતે આપણે જે દાખલો આવશે એટલે વિગતવાર કરશું. આમાંથી 0.5 બાદ કરવાના છે, આમાં 0.5 છે ઉમેરવાના છે. હવે મિત્રો અહીંયા જોઈએ ખાસ કરીને સૂત્ર આધારે એક માર્કના પ્રશ્ન, 2 માર્કના પ્રશ્ન તમને અમે પૂછીએ. વર્ગ આપ્યો છે 10 થી 15. તો એના માટે મિત્રો જો અધર સીમા કોની કે આગળ આપણે વાત કરી, આપેલ જે વર્ગ છે એની ન્યૂનતમ કિંમત છે, નાની જે કિંમત છે એને આપણે અધર સીમા કહેશું. ઉદાહરણ તરીકે અહીંયા આપણે વાત કરીએ તો નાની કિંમત કેટલી છે? 10. તો 10 ને આપણે શું કહીશું? તો 10 ને કહીશું અધર સીમા, નાની કિંમત. ગણિતમાં આપણે એનો શબ્દ વાપરીએ છીએ ન્યૂનતમ કિંમત. તો આમાં તમે જો બેમાં નાનું કોણ? તો કે 10. 10 ને કહીશું આપણે અધર સીમા. આ અંતરાલ છે વર્ગની અંદર મોટી કિંમત કઈ છે? તો આનું મૂલ્ય છે એ વધારે છે, 15 છે. તો આપેલ જે વર્ગ છે એની મહત્તમ કિંમત અને મોટી કિંમત છે એને આપણે કહીશું ઉર્ધ્વ સીમા. કેટલા પૂછે આપણને? તો કે એનું મૂલ્ય છે 15 આપેલું છે. ત્યારબાદ વર્ગ લંબાઈ અથવા આપણે એને વિસ્તાર પણ કહીએ છીએ, h વડે દર્શાવીએ છીએ. વર્ગ લંબાઈ અથવા વિસ્તાર, આ બંનેનો વિસ્તાર કેટલો? બરાબર. તો સૂત્ર આધારે જોઈએ તો ઉર્ધ્વ સીમા માઈનસ અધર સીમા, એટલે મોટી કિંમત છે એમાંથી નાની કિંમત છે એને બાદ કરવાની છે. એને તફાવત પણ કહેવાય. બરાબર. બીજું શું કહેવાય? તફાવત કહેવાય. કોનો તફાવત? ઉર્ધ્વ સીમા અને અધર સીમાનો જે તફાવત છે એને આપણે વર્ગ લંબાઈ અથવા તો વિસ્તાર કહીએ છીએ. આ એનું સૂત્ર છે. ઉર્ધ્વ સીમા માઈનસ અધર સીમા, એટલે મોટી કિંમતમાંથી નાની કિંમત છે બાદ કરવાની છે. અહીંયા આપણા માટે આ છે ઉર્ધ્વ સીમા છે, મોટી કિંમત. તો અહીંયા જે મોટી કિંમત આપણને આપેલી છે એ 15 છે. ઉદાહરણ તરીકે અહીંયા 15 ઓછા 10 બરાબર 15 માંથી 10 બાદ કરશું કેટલા વધશે? 5. તો આનો જે વિસ્તાર છે અથવા વર્ગ લંબાઈ છે 5 મળી ગયો આપણે કહીએ છીએ. આવું તમને 1 માર્કમાં અથવા તો તમને ખાલી જગ્યા ખરા ખોટામાં પણ પૂછી શકે છે. તો પણ તમને ક્યાંમાં અધર સીમા કઈ, ઉર્ધ્વ સીમા કઈ. ત્યારબાદ મિત્રો જોઈએ આમાં વર્ગ લંબાઈ આપણે અહીં મેળવી લીધું, ઉર્ધ્વ સીમા અધર સીમા મેળવી લીધી. હવે જોઈએ આપણે મધ્ય કિંમત મેળવવી. મધ્યમાની કિંમત મેળવવી xi, એટલે કે અહીંયા આપણે આપેલું છે ક્લાસ માર્ક. મધ્યમાં બેની વચ્ચે રહેલી કિંમત. સૂત્ર ખાસ આપણે યાદ રાખવાનું છે મધ્ય કિંમત માટેનું સૂત્ર પણ તમને પૂછે અને આપણે આ દાખલામાં પણ આનો ઉપયોગ કરવાનો છે. મધ્ય કિંમત xi બરાબર ઉર્ધ્વ સીમા વત્તા અધર સીમા એને ભાગ્યા 2. આ એનું સૂત્ર છે. ઉર્ધ્વ સીમા વત્તા અધર સીમા ભાગ્યા 2. તો અહીં આપણે ઉદાહરણ તરીકે લઈએ. વર્ગ આપણે આપેલો છે તો આમાં આ છે અધર સીમા થશે 10 અને 20 છે ઉર્ધ્વ સીમા મોટી કિંમત. તો અહીં આપણે કહીશું 10 અને 20. 20 એ ઉર્ધ્વ સીમા છે, 10 એ અધર સીમા છે એને ભાગ્યા 2.
20 વત્તા 10 એટલે કેટલા થયા 30 30 ભાગ્યા 2 એટલે 30 ના અડધા કેટલા થયા 15 તો આની મધ્ય આપેલ જે વર્ગ છે એની મધ્ય કિંમત કહેવાય 15 તેમ છતાં નો ખ્યાલ આવે તો આવું આપણે કરશું કે 30 એને ભાગ્યા 2 આ જે છે અંશ આ છે છેદ અંશ છે એને આપણે અંદર રાખવાનું છે શેમાં તો કે ભાજ્ય તરીકે રાખવાનું છે અને છેદ જે છે એને આપણે બહાર રાખવાનું છે ભાજક તરીકે અને ભાજક કહેવાય બરાબર ભાજ્ય ભાગ્યા ભાજક ભાગાકાર કરશું 2 કના નિયમ જો તો 2 એકા 2 3 માંથી 2 જાય તો 1 ઉપર ઉતાર્યો 0 2 પંચા 10 એટલે આપણને આની મધ્ય કિંમત મળી 15 ભાગફળ જે આપણે મળ્યો બરાબર આપણે શું કહીએ છીએ ભાગફળ અહીંયા વધ્યું તો કે 10 એટલે 0 વધી શેષ છે 0 છે બરાબર તો ખાસ આપણે આ એક એક માર્કના પ્રશ્ન છે એ શીખવાના છે તો અહીંયા મિત્રો આપણો જે એક એક માર્કનો જે ટોપિક છે અહીંયા પૂરો થાય છે મધ્ય કિંમત વર્ગ લંબાઈ અધસીમા ઉધોસીમા ખાસ આપણે આમાંથી આ છે શીખવાનું છે બાકી હવે આગળ આપણે ગ્રાફ ભણશું ત્યારે ગ્રાફના પ્રકાર છે આપણે જોવાના છે હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો માહિતી જે આપણે છે બે પ્રકારની જે માહિતી આપણે છે ગૌણ માહિતી અને પ્રાથમિક માહિતી તો માહિતી છે એને આપણે આલેખ સ્વરૂપે ચિત્ર સ્વરૂપે રજૂઆત કરીએ તો મુખ્ય એના પ્રકાર જોઈએ માહિતીની આલેખાત્મક રજૂઆત ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન ઓફ ડેટા આપણે એને ચિત્ર સ્વરૂપે છે રજૂ કરીએ છીએ તો મુખ્ય એના ત્રણ પ્રકાર છે માહિતીની ચિત્રાત્મક રજૂઆતને આલેખાત્મક રજૂઆત કહે છે આલેખ સ્વરૂપે દર્શાવે છે હાલમાં મિત્રો તમે જુઓ તો વ્યવહારમાં ખાસ કરીને ગ્રાફનો ઉપયોગ છે ખૂબ વધારે થાય છે જેમ ક્રિકેટ મેચ શરૂ હોય તો એમાં સ્તંભાલેખ લંબાલેખ અથવા તો એને આવૃત્તિ બહુકોણ સ્વરૂપે દર્શાવવામાં આવે છે વ્યવહારમાં ખૂબ ઉપયોગી છે માહિતી છે અને ટૂંકા સ્વરૂપે આપણે સમજી શકીએ છીએ તો અહીંયા માહિતીનો પહેલો પ્રકાર છે એ છે લંબાલેખ પહેલો પ્રકાર છે લંબાલેખ લંબાલેખમાં શું છે તો કે x અક્ષ અને y અક્ષ છે બરાબર તો x અક્ષ છે તમને આપ્યું છે એમાં માહિતી છે વર્ણનાત્મક માહિતી હોય અને y અક્ષ તમને આપ્યું છે બરાબર x અક્ષ અને y અક્ષ એમ છે આપણે જોવાનું છે તો આ લંબાલેખ છે બરાબર એની વચ્ચે જે સ્તંભ આપણે દોરીએ લંબચોરસ દોરીએ તો એની વચ્ચે જગ્યા હોય છે લંબાલેખ સ્તંભાલેખની જો આપણે વાત કરીએ મિત્રો તો એમાં જે સ્તંભ છે લંબચોરસ છે એની વચ્ચે જગ્યા હોતી નથી એકબીજાને અહીંયા સ્પર્શ કરીને આ રીતે માહિતીની રજૂઆત આપેલી હોય છે સ્તંભાલેખ બીજો પ્રકાર અને ત્રીજો પ્રકાર છે આવૃત્તિ બહુકોણ કે જેમાં આપણે લંબાલેખ અથવા સ્તંભાલેખની મદદથી એના મધ્યબિંદુ મેળવવાના છે અને મધ્યબિંદુની મદદથી આપણે જે આવૃત્તિ વક્ર છે એને આપણે દોરવાનો છે તો આ ત્રણ મુખ્ય પ્રકાર છે એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે જોઈએ આપણે તો અહીં મિત્રો કેટલા બંને વચ્ચે તફાવત છે એની વાત કરી છે કે સ્તંભાલેખ અને લંબાલેખ વચ્ચે શું તફાવત છે લંબાલેખ છે બરાબર એમાં આપણે જોયું ગ્રાફમાં કે એની વચ્ચે જે પહોળાઈ છે લંબાલેખ જે છે એમાં લંબચોરસની જે પહોળાઈ છે આ પહોળાઈ છે એક સમાન હોય છે આ જે પહોળાઈ છે કેવી છે તો કે એક સમાન છે તો સ્તંભાલેખમાં શું છે તો પહોળાઈ સમાન હશે નહીં હોય તેને ન પણ બે પ્રકાર અહીંયા આપ્યા છે પહોળાઈ છે સમાન હોય તેને ન પણ હોય પણ અહીંયા આ બંને વચ્ચે થોડી અહીંયા જગ્યા આવે છે બરાબર ખાસ આમાં આપણે યાદ રાખવાનું છે બીજો શું કે જે ગ્રાફ આપણે આપ્યો છે એની વચ્ચે જગ્યા મૂકીને પછી આ લંબાલેખ છે આપણે દોરવાનો છે લંબચોરસની નજીક સ્તંભ છે એકબીજાને સ્તંભની નજીક છે પણ વચ્ચે જગ્યા છે શેમાં આની વચ્ચે જે આપણે સ્તંભ અથવા લંબચોરસ દોરીએ છીએ એની વચ્ચે જગ્યા છે લંબચોરસની લંબાઈ કોના પર આધાર રાખે છે તો કે લંબચોરસની લંબાઈ તેના ચલની કિંમત ઉપર આધાર રાખે છે જ્યારે સ્તંભાલેખની આપણે વાત કરીએ તો એને આપણે બે પ્રકાર જોઈએ સમાન પહોળાઈવાળા
અને અસમાન પહોળાઈવાળા. એ પણ બને કે અહીંયા આની વચ્ચેની પહોળાઈ છે એ વધારે પણ હોય, લંબચોરસની પહોળાઈ વધારે હોય. તો સ્તંભો એકબીજાને સ્પર્શ નજીક છે, જ્યારે અહીંયા લંબાલેખમાં દૂર છે. તેમની વચ્ચે જગ્યા નથી. જો આની વચ્ચે જગ્યા નથી, જ્યારે આની વચ્ચે જગ્યા છે. ત્રીજો પ્રકાર છે આવર્તી બહુકોણ છે. આગળ આપણે એને વિગતે છે વિદ્યાર્થી મિત્રો, લંબાલેખ જે છે એ ગ્રાફની રજૂઆતનો પહેલો પ્રકાર છે. એના વિશે આપણે જોઈએ તો અહીંયા ઉદાહરણ સમજીએ. ભારતીય સમાજના વિવિધ વિભાગોમાં 1000 છોકરાઓ દીઠ છોકરીઓની સંખ્યાની લગભગ 10ના ગુણિતના નજીક માહિતી નીચે પ્રમાણે આપી છે. તો એ માહિતી પરથી આપણે એ આલેખાત્મક રજૂઆત કરવાની છે. લંબાલેખ આપણે દોરવાનો છે. પહેલો પ્રકાર છે. તમને માહિતી આપેલી છે, વિભાગ આપ્યો છે અને છોકરાઓ દીઠ છોકરીઓની સંખ્યા. પેલો એક છે અનુસૂચિત જાતિ એટલે કે SC માં તો છોકરીની સંખ્યા 940. અનુસૂચિત જાતિ ST તો આ વિદ્યાર્થીની સંખ્યા આપી છે 970, છોકરીની સંખ્યા 970 આપેલી છે. ત્રીજું છે અનુસૂચિત બિન અનુસૂચિત જાતિ અથવા જનજાતિ, એમાં તેની સંખ્યા 920 આપેલી છે. ત્યાર પછી 50 જિલ્લાઓમાં છોકરીઓની સંખ્યા તો 950, બિન 50 જિલ્લાઓમાં છોકરીની સંખ્યા તો 920, ગ્રામ્ય વિસ્તાર છે એમાં તો 930 અને શહેરી વિસ્તાર છે એમાં 910. તો મિત્રો આની આપણે આલેખાત્મક રજૂઆત છે આપણે જોઈએ. તો અહીંયા આપણે જોઈએ આડી જે રેખા છે x અક્ષ, જે સમક્ષિતિજ રેખા છે એને આપણે કહીએ છીએ, બરાબર. એના ઉપર શું કરશો તો કે વર્ણનાત્મક માહિતી તમને આપેલી હોય તો એને આપણે x અક્ષ ઉપર લઈ જઈએ, પ્રથમ કોષ્ટ. અને જે માહિતી તમને આંકડાકીય માહિતી આપેલી છે, મૂલ્ય આધારિત છે, સંખ્યા આધારિત જે માહિતી છે એને આપણે y અક્ષ ઉપર રાખશું. એટલે ઊભી જે રેખા છે શિરોલંબ રેખા એને આપણે y અક્ષ કહેશું. એ ઉપરાંત આપણે નક્કી કરશું કે y અક્ષ ઉપર આપણે માહિતી લેવાની છે, આંકડાકીય માહિતી. તો એમાં સૌથી નાની સંખ્યા કઈ, નાની માહિતી કઈ અને મોટી માહિતી કઈ, એના આધારે આપણે ગ્રાફમાં છે રજૂઆત કરશું કે આપણે એની વચ્ચે અંતરાલો છે કેટલા રાખવાના. અહીંયા મિત્રો આપણે ગ્રાફ સમજીએ. ઓકે, અહીંયા ગ્રાફ જે છે, બરાબર, આડી જે રેખા છે x અક્ષ અને ઊભી જે રેખા છે y અક્ષ. તો અહીંયા જો તમારે ગ્રાફમાં કઈ લેવાનું છે તો તમે નાનાની સંખ્યા 50 થી લેવાની છે. એક ખાનું બરાબર 50 છોકરીઓ, બીજું ખાનું છે એટલે 100, ત્રીજું ખાનું 150, 200, 250, 300, 350, 400, 450 એટલે તમારે 900, 1000 સુધી લેવાનું છે. આ રીતે તમારે ક્રમમાં છે દર્શાવવાનું છે. જ્યારે x અક્ષ ઉપર તમને જે માહિતી આપી છે વર્ણનાત્મક એ તમારે લેવાની છે. તમારે આ રીતે ગ્રાફ છે દોરવાનો છે. હવે અહીંયા સરળતા માટે મેં તમારો ગ્રાફ છે ઊભો આપેલો એટલે તમારે એના ખાના લેવાના છે. મેં સરળતા માટે એક ખાના બરાબર 100 સંખ્યા છે લીધી છે. અહીંયા મિત્રો આપણે શું કરશું તો માહિતીના આધારે અહીં શરૂઆત થાય છે સંખ્યાની લીધી તો કે 100 થી લઈને 1000 સુધી તમારે 50 એક ખાના બરાબર, પછી બીજા ખાના બરાબર 100 એ પણ માહિતી લેવાની છે. x અક્ષ ઉપર શું લેવાનું છે તો x અક્ષ ઉપર આપણે વર્ણનાત્મક માહિતી આપી છે આપણે લેવાની છે. તો એના માટે આપણે અહીંયા જોઈએ તો અહીંયા મિત્રો જોઈએ પહેલી તમને આવડે કે ST માં છોકરી સંખ્યા કેટલી છે 940. તો અહીંયા 950 હોય તો એનો અર્થ 940 હશે. તો આપણે એક વચ્ચે જગ્યા મૂકીને સીધો અહીંથી ગ્રાફ છે આપણે સ્કેલની મદદથી છે દોરવાનો છે. સ્તંભની વચ્ચે જગ્યા પણ સમાન એવી જોઈએ. બીજું તમને આપેલું છે એની વચ્ચે તો જો બીજા માટે અનુસૂચિત જાતિ એમાં કેટલી સંખ્યા 970, 950 અહીંયા હોય અને બે ભાગ એટલે સમથિંગ અહીંયા આપણને મળે. તો આ રીતે આપણે ગ્રાફ છે એને દોરવાનો છે. એટલે બીજી માહિતી વચ્ચે જગ્યા રાખવાની છે, વચ્ચે ખાનાની જગ્યા એક સ્તંભની આપણે જગ્યા રાખવાની છે. ત્રીજો આપણે આપ્યું છે તો એના માટે મિત્રો અનુસૂચિત
બિન અનુસૂચિત જાતિ કે બિન અનુસૂચિત જનજાતિમાં સંખ્યા કેટલી 920 તો તમારે y અક્ષ ઉપર 920 ક્યાં આવે કે ગોતવાનું છે 900 એ 950 એની વચ્ચે 920 નહીં આવે ખાસ તમારે યાદ રાખવાનું છે કે આની વચ્ચે જગ્યા રહેવી જોઈએ બરાબર આ ગ્રાફની વચ્ચે જગ્યા આવે છે એ પ્રમાણે 50 જિલ્લાઓ તમને આપેલા છે 50 જિલ્લાઓ કે 950 અને 900 ની વચ્ચે 950 થાય એટલે અંદાજે અહીંયા આપણને ગ્રાફમાં છે મળે છે તમે 50 નો ગેપ લીધો છે એટલે તમને સરળતાથી છે ગ્રાફ છે મળી જશે ત્રીજો આપણે આવ્યો છે 920 બિન 50 જિલ્લામાં કે 920 તો આને સમથિંગ હશે આપણે સમજીએ 900 અહીંયા y અક્ષ ઉપર 900 આ લાઈનમાં આવતા 920 એનો ગ્રાફ આપણે દોરી નાખશું ત્યારથી ધ્યાનમાં કેટલી છે 930 એટલે આને થોડી ઉપર અહીં આ લાઈનમાં 930 અહીં આવશે એ પણ આપણે દોરશું શહેરમાં કેટલી છે એટલે ખાના મૂકી 910 એટલે આનાથી થોડું ઓછું 910 તો આ થઈ ગઈ મિત્ર આપણી જે લંબાઈ છે એની રજૂઆત ગ્રાફ આપણે કેમ દોરવાનો એ આ તમે નીચે પણ લખી શકો છો ઉપર લખી તમે નીચે પણ દર્શાવી શકો છો અહીંયા તમારે ખાસ એ જોવાનું છે કે આની વચ્ચે જગ્યા રહેવી જોઈએ બરાબર જો અહીંયા તમને ગ્રાફ વચ્ચે જગ્યા આપેલી છે એટલે આ ભૂલવું જોઈએ નહીં તમે સરળતાથી છે એ જે પણ તમને અવલોકનો આપેલા સંખ્યાઓ છે એના આધારે y અક્ષ ઉપર લઈને ગ્રાફ છે તમે દોરી શકો છો આ થઈ ગયો આપણો લંબાઈ સાથે સાથે અહીંયા મિત્રો આપણે સ્કેલ માપ લખશું સ્કેલ માપ એટલે શું તો કે x અક્ષ ઉપર તમે શું લીધો તો x અક્ષ ઉપર આપણે અહીંયા તો કે આનું શું છે જાતિ જનજાતિ ટૂંકમાં આપણે અહીંયા જાતિ લીધી વિભાગ જેને આપણે કીધો બરાબર વિભાગ અને y અક્ષ ઉપર શું લીધો તો y અક્ષ ઉપર વિદ્યાર્થીઓની અથવા છોકરીઓની સંખ્યા લીધી સોરી અહીંયા છોકરીઓની સંખ્યા કેટલી લીધી તો કે 1 સેન્ટીમીટર બરાબર 50 છોકરીઓ છે કેટલી છે 50 છોકરીઓ તમે લીધી મેં અહીંયા 100 લીધો છે તમે 50 લીધો 50 લખવાનું મેં અહીંયા 100 લીધો છે તો એ પણ તમારે દર્શાવવાનું રહેશે આમ જે આપણને લંબાઈ આપ્યો છે બરાબર એની વચ્ચે જગ્યાવાળો ગ્રાફ આપણને મળશે